જગ્યાથી મને શું મળે તો હું આગળ વધીશ, બીજા તમે શું આપી શકો, તમે શું બદલી શકો, એમાં તમારી પ્રગતિ છે. અમદાવાદ મંદિરમાં એકવાર હું સાંજે આરતી કરીને નીચે ઉતરતો હતો. એક અમારા 72 વર્ષના વૃદ્ધ હરિભક્ત મણિભાઈ ચાવાળા, એ બિચારા ચંપલ પહેરતા હતા સાંજની આરતી પછી. એટલે મેં એમને ધીરેને પૂછ્યું, મેં કહ્યું મણિભાઈ બોલો ક્યાં ઉપડ્યા? મને કે જંગે ચડવા. મેં કહ્યું 72 વર્ષની ઉંમર, ડગુમગું થાય છે, અને જંગે એટલે ક્યાં? એ કે ઘરે જાઉં છું. આ હું ભગવાનના સમખીને કહું છું, એક શબ્દ ઉમેરતો નથી. મેં કહ્યું મણિભાઈ આવું ન બોલો. મને કે તમને શું ખબર પડે? મેં કહ્યું એમ નહીં, તમે મને કહો. મેં કહ્યું શું પ્રશ્ન છે તમારે? એ કે જો સ્વામી હું સીધું કહી દઉં, હું સવારના 7:30 નીકળ્યો છું આ અમદાવાદના ભર તડકામાં. દુકાને મહેનત કરીને વૈતરું કરીને હું પૈસા કમાઈને સાંજે 7:30-8 વાગે ઘરે પહોંચીશ, થાકીને લોથપોત થઈને. જેવો હું ઘરે પહોંચીશ એટલે મારા ઘરના માણસ, પત્ની સજી મજી તૈયાર થઈને બેઠા હશે, અને હું જેવો ઘરે જઈશ તરત મને કહેશે કે ચાલો બારે. અને હું ના પાડીશ કે હું આખો દિવસ ઘરમાં રહી છું. સમજાય છે ને? ઇશ્યુ બહુ નાના છે, પર્સપેક્ટિવ, થિંક ડિફરન્ટ છે. આમાં પ્રોબ્લેમ ત્યાં છે. એ કે હું આખો દિવસ ઘરમાં પુરાઈને બેઠી છું તો મારે બારે જવું છે. હું કહું કે હું આખો દિવસ બારે જઈને આવ્યો છું, મારે ઘરમાં રહેવું છે. સમજાય છે? આટલું જ. મેન એન્ડ વિમેનના ઇશ્યુઝ આવા જ હોય છે. બહુ રકજક થશે એટલે પછી હું મારા દીકરાને કહીશ કે બેટા તું લઈ જા. દીકરો તો મારો જ. એ કે સ્કૂટરમાં પેટ્રોલ નથી. ઝઘડો થશે, અડધો કલાક ઝઘડો થાય ને, અને ગેસ ખૂટી જાય પછી શાંતિથી અમે જમીએ છીએ. તમારે ઝઘડા બંધ સમાધાનના નથી, પણ ગેસ ખૂટી જાય છે એટલે સમાધાન થાય છે. એટલે લાગે મૂકોને લપ ક્યાં ઝઘડ કરો એમ. એટલે કે અમે શાંતિથી જમશું, પછી શાંતિ સુઈ જઈશું, પછી બીજો દિવસ. મેં કહું રોજ આવું થાય કે રોજ? મેં કહું મણિભાઈ કામ કરો ને. તે કે શું? મેં કહું તમે આજે ઘરે જાઓ ને તમારા ધર્મપત્ની કે ચાલો બારે, તો તમે જજો. તો એટલા ગભરાઈ ગયા ને. મને કે ના ના સ્વામી પછી લઈ જશે મને. મેં કહું તો શું વાંધો છે, અનુકૂળ થાવ, કોક વાર જાઓ. એ કે સ્વામી આજનો વાંધો નથી, પણ બહેનોને એકવાર કે ને પછી રોજનું કરી દે છે. પુરુષો એટલે ના પાડતા હોય છે, અને બહેનોને ખબર હોય છે કે એકવાર હા પડાવી દઉં એટલે કાયમી. પર્સપેક્ટિવ જુદા છે. મેં એમને કીધું ગમે તેમ બાપાને યાદ કરી અને મને યાદ કરી મહારાજની આગળ જઈને આજે તમે હા પાડજો. થિંક ડિફરન્ટ. હું તમને કહું છું. એ બીજે દિવસે સવારે 7:30 આરતીમાં ખુશ મિજાજમાં આવ્યા. મેં કહ્યું મણિભાઈ શું થયા? કે હું ગયો, ઘરે તૈયાર થઈને બેઠા હતા, અને એકદમ મને કીધું ચાલો બારે. મેં કીધું ચાલો. તે કે આજે નહીં. થોડાક તમે બદલાવ તો દુનિયા બદલાવા તૈયાર છે. અકોમોડેટ, ચેન્જ. તમને એક જ લાગે છે કે એક જ રીત છે, તમારો દીકરો કે દીકરી કે કુટુંબીજન કંઈક ભૂલ કરે, કંઈક ખોટ કરે, માર્ક્સ ઓછા આવે એટલે વઢવું અને ઉપદેશ આપો, એક જ રીત છે? વી આર સ્ટક. ઘરમાં ફેરફાર થાય એટલે હું આ વાત કરું છું. આપણે હોશિયાર, પ્રગતિશીલ, સુસંસ્કૃત, ઠીક. સાઉથ આફ્રિકાની એક ટ્રાઇબ, એકદમ હબસી જૂનવાણી ટ્રાઇબ, નાના નાના તંબુમાં રહે. એ ટ્રાઇબનો પ્રસંગ તમે વિચારશો ને માણસ હલી જશે. એ ટ્રાઇબની અંદર કોઈ પણ છોકરો, કોઈ પણ વ્યક્તિ ગુનો કરે, મારે, ઝઘડે, ચોરી કરે, તો એને એક થાંભલા જોડે બાંધવામાં આવે છે. અને બાંધે પછી એક પ્રોસેસ કરે છે, એનું નામ છે ઉબુન્ટુ. ઉબુન્ટુ પ્રોસેસ એટલે શું? કે એને એક થાંભલા જોડે બાંધે, 2 દિવસ ને 2 રાત એને સુવા ના દે, અને આખા ગામના દરેક જણ વારા લે, અને એ વ્યક્તિને એના ગુણગાન કે તું નાનો હતો ત્યારે આટલો હોશિયાર હતો, પેલો ભણતો હતો ત્યારે આટલો હોશિયાર હતો, તારા જેવો શુરવીર અમે નથી જોયો, તું નથી રમવા આવતો, અમને નથી ગમતું. 2 દિવસ ને 2 રાત એના ગુણગાનને વખાણ કરે. એ એની સજા, અને પછી છોડી દે. ડુ યુ વોન્ટ ટુ ચેન્જ સમબડી? તો પોઝિટિવિટી વાત કરો. પણ આપણે તો બ્રાન્ડ કરી દે, પહેલેથી જ આવો તો, પેટમાં તો ત્યારથી જ તારા બાપ દાદા આવા હતા, એટલું બધું. હજુ તો તમારી દીકરી પાણી લઈને આવતી કે જોજો પાડતી નહીં તો પાડે જ. વાય આર વી સો નેગેટિવ?
અરે કોક તમને ધંધામાં બનાવી જાય ને તો આખી કોમને આપણે આપી દઈએ કે આ તો આ જ છે, એનો બાપ આવો તો એના બાપ દાદા આવો તો આખું કુટુંબને મૂળભૂત આવો ખરાબ ને લુચ્ચું છે. લે અરે ભાઈ એક જણે તમને કર્યું છે. વાય? સ્ટોપ બ્રેન્ડિંગ, બી પોઝિટિવ. જેટલા તમે અનુકૂળ થશો ને, ગીવ વોટ કેન આઈ ગીવ એન્ડ ગીવ વે. તમે જ્યારે અનુકૂળ થશો ને તો દુનિયા બદલાય. પ્રમુખ સ્વામી મહારાજ 92 વર્ષની ઉંમર હતી, અત્યારે 94 છે, વ્હીલચેર બાઉન્ડ છે. આખી જિંદગી સ્વામીએ 7 લાખથી વધારે ગામડાઓ, 7 લાખથી વધારે પધરામણી કરી હોય. સ્વામીએ મોર દેન 1 મિલિયન પત્ર લખ્યા હોય, મોર દેન 15,000 17,000 ગામડાઓમાં ફર્યા હોય. આટલું બધું લોકોના ટાઈમ રહેવા કરવા બધાને અનુકૂળ થાય. જેટલા અહીંયા બેઠા છે ને, જા સાહેબ, ઝાલાવાડિયા સાહેબ, ગજેરા, ગઢવી સાહેબ, એસઆઈ, આ બધા જ નાનભાઈ, બધાને અનુભવ છે કે તમારા ટાઈમે સ્વામી મળતા, પણ અત્યારે વ્હીલચેર બાઉન્ડ છે. આખી દુનિયા એને અનુકૂળ છે. મેં મારી નજર સમક્ષ એક પ્રસંગ જોયો. આફ્રિકાના બધા ટ્રસ્ટીઓ આવ્યા હતા, 30-40 બાપા જોડે મિટિંગ થઈ. હું પણ અમે મિટિંગમાં હતા. છેલ્લે ટ્રસ્ટીઓ ઈચ્છા દર્શાવી કે બાપા અમારે તમારી જોડે એક ફોટો પાડવો છે. વ્હીલચેરમાં હતા સ્વામી. સ્વામીના સેવકે નાનચંદ સ્વામી કીધું કે બધા છે ને બધા બાપાની પાછળ ગોઠવાઈ જાઓ એટલે ફોટો આવે. સ્વામી કે નાનચંદ 40 જણને ઊભા કરવા એના કરતા આપણી વ્હીલચેર ફેરવી દો ને. જે ગુરુ વ્હીલચેરમાં બેઠા બેઠા એ વ્હીલચેર ફેરવવાની વિચાર કરતા હોય ને એ જ BAPS સંસ્થા ચલાવી શકે. કોન્સ્ટન્ટ, જેના મનમાં થિંક ડિફરન્ટ. આ તો હું એટલે કહું છું, સાહેબને પણ વાત થાય તો કરજો કે વર્ષો પહેલા મોદી સાહેબે જ મને આ પ્રસંગ કહ્યો હતો કે જ્યારે પોતે સામાન્ય RSSના કાર્યકર હતા, 1981ની સાલમાં જ્યારે અમને દીક્ષા અપાતી હતી ત્યારે મોદી સાહેબ પ્રમુખ સ્વામીના દર્શન કરવા આવ્યા. જો થિંક ડિફરન્ટ હું કહું છું, વિચારજો. જો સ્વામીના દર્શન કરવા આવ્યા અને તે વખતે અનુપ જલોટા તે વખત મોટા ગાયક હતા. સાંજની સભામાં એમનો પ્રોગ્રામ હતો. બાપા ખુરશી ઉપર બેઠા હતા, અનુપ જલોટા ખુરશી ઉપર, અને મોદી સાહેબ પલાંઠી વારી અને 1-2 કાર્યકરો સ્વામીના પગ અગાડી ત્યાં નીચે બેઠા હતા, ઓન ધ રાઈટ. પ્રમુખ સ્વામીનો પગ, તમે પગ ઉપર પગ ચડાવો ને, આમ વાંકો પગ હતો. પ્રમુખ સ્વામી મહારાજ જલોટા સાહેબ જોડે, અનુપ જલોટા જોડે વાત કરતા હતા. ધીરે રહીને મોદીએ સ્વામીની પગની રેખા જોતા હતા અને પગની રેખા જોતા હશે પ્રમુખ સ્વામી, પણ ધીરે રહીને એમને પોતાનો પગ વાળ્યો. ત્યારે પ્રમુખ સ્વામીએ કહ્યું કે બેઉમાં સેવા જ લખી છે, આખી જિંદગી સેવા જ કરવાની છે. થિંક ડિફરન્ટ. શું તમારી આભા, પ્રભાવ, ઐશ્વર્ય નહીં? ઓનલી ઐશ્વર્ય ઇઝ વોટ યુ કેન ગીવ, હાઉ યુ કેન સર્વ. જો તમે આપી શકતા હો તો માણસ પોતે પોતાની જાતને બદલી શકે છે. અને હકીકતની અંદર જ્યારે તમે બદલી શકો ત્યારે જ મારે જે મુદ્દા 2 લેવા છે એ તમને વાત કરું કે પહેલું તમે બીજાને સ્પેસ આપશો ને, આપમેળે આગળ વધશો. આ દ્રષ્ટાંત હું તમને કહું છું એ કોઈ જગ્યાએ વાંચેલું શાસ્ત્રોક્ત નથી, પણ એક ઓબ્ઝર્વડ છે અને એક મારો વિચાર છે. કદાચ તમને ગમે તો ઠીક, પણ થિંક અબાઉટ ઇટ. ગીવ વે એટલે હું શું કહું છું, બીજાને અનુકૂળ થાવ એટલું શું? તમે કાલુપુર રેલવે સ્ટેશન એનો તમે એરિયલ વ્યૂ લો, કાલુપુર રેલવે સ્ટેશનનો એરિયલ વ્યૂ, બરાબર? એમાં કેવું હોય છે, હજારો માણસો આમ જતા હોય અને હજારો માણસ પ્લેટફોર્મ આમ જતા હોય, બરાબર? ટ્રેન આવે ત્યારે સેંકડો આમ આવે અને સેંકડો ચઢે. આ ખાલી 1 ઘડી કલાક માટે નથી, 24 કલાક આવું ચાલે છે. હવે મારે તમને પ્રશ્ન પૂછો છે, હજારોમાં કોઈ એકબીજાને ઓળખે છે? કોઈ એકબીજાનું નામ પૂછવા પણ સમય કાઢે છે? કોઈ એકબીજાને પૂછે છે કે ભાઈ તારે ક્યાં જવું છે? મારે એ કહેવું છે, કેમ કોઈ અથડાતું નથી? હજારો, સેંકડો ક્લોકવર્કની જેમ કોઈ જાય. કોઈ પૂછતું નથી, સાંભળતું નથી, કોઈને એકબીજાની પડી નથી, તોય અથડાતા નથી. ખબર છે કેમ? કે આપણે છે ને વી ગીવ વે. તમે કાલુપુર રેલવે સ્ટેશનમાં ચાલતા હોય, તમારે જવું છે બીજા પ્લેટફોર્મ પર, પણ સામેથી કુલી આવતો હોય ને તો આપણે જાતે ખસી જઈએ છીએ. જેવી ટ્રેન આવે ને તો આપણે 2 ફૂટ આમ જઈએ.
તમે દાદરા ચડતા હોય ને કોઈક ધીરો માણસ હોય તો આપણે ખસી જઈએ છીએ. ક્યારે એવું કે હે જલ્દી કર કહીએ છે? કુલીને એવું કહે છે તું ખસ. જો માણસ જીવનમાં ખસીને બીજાને માર્ગ આપે ને તો આપોઆપ પોતાના ડેસ્ટિનેશન ઉપર પહોંચે છે. તમે બીજાને ખસેડવામાં પડ્યા ને, સમજી જાઓ, તમે બીજાને ખસેડવામાં પડ્યા તો દુઃખના દરિયા છે. સુખી થવું હોય તો ખસીને માર્ગ કાઢી લો. વોટ યુ ગેટ યુ એક્સેપ્ટ એન્ડ મૂવ ઓન. સો ફર્સ્ટ, વોટ કેન યુ ગીવ? આ વિચાર રાખજો, નોટ ગેટ. સેકન્ડ, ઇફ યુ કાન્ટ ગીવ, એટલીસ્ટ ફોરગીવ. કેટલાને મન દુઃખ હશે, પોતાના માતાના, પિતાના, ઘરના, કુટુંબના અધિકારીઓએ કામ કર્યું હોય તો આપણને મનમાં થાય કે પેલા મારી પાછળ આમ કર્યું, પેલા બદલી કરાવી, આ કર્યું મારી પાછળ. કોઈને પાછળ પડવાનો સમય નથી, તમે છોડી દો ને. એક માણસ મારી પાસે આવ્યો અને મને કે સ્વામી હું બહુ દુઃખી છું. મેં કીધું દુઃખી કેમ છે? એ કે મારા બાપુજી પહેલેથી જ મારી પાછળ, અને મારા ભાઈને બધું આપી દીધું. નાનો હતો ત્યારથી મને જમવામાં ઓછું આપે, કપડાં ઊંચીને આપે ને આમ કરે ને તેમ કરે ને, ફરવા ના લઈ જાય ને, કેટલી વાર ઘરે લોક કરીને રાખ્યો ને, એટલું બધું રડ કરે ને. મેં કહ્યું પપ્પા ક્યાં છે? કે 25 વર્ષ પહેલા મરી ગયા. મેં કહ્યું હવે તો છોડ. શેની માટે તમારા 25 વર્ષના દુઃખ ભેગા લઈને ફરો છો? ફોરગીવ. અને એમને નથી કહેતો. અને શાસ્ત્રોક્ત અને ઐતિહાસિક દ્રષ્ટાંત આપીને હું તમને કહું છું, 2013ની સાલમાં 14 ડિસેમ્બર બહુ જ મોટા માણસનું એક ફ્યુનરલ થયું, નેલ્સન મંડેલા. અને સાઉથ આફ્રિકામાં નેલ્સન મંડેલાનું ફ્યુનરલ થયું. મારે કેવું છે, કોઈ પણ દેશને આમંત્રણ આપ્યા વગર દુનિયાના 90 નેતાઓ હાજર, બીજા 90 ભૂતપૂર્વ નેતાઓ હાજર, ક્લિન્ટન, બુશ, બધી જ ટીમ. 100 થી વધારે સ્વૈચ્છિક સંસ્થા, વર્લ્ડ બેંક, UN, રાજા મહારાજાઓ, મુસલમાન દેશોના બધા જ વગર આમંત્રણે. એવું નથી દેશોએ ફોન કર્યા તમે આવજો આવજો, નો પ્રોટોકોલ. સ્ટેડિયમની અંદર જ્યારે એને ફેરવેલ અપાય છે, હું ત્યાં જઈ આવ્યો છું. આઈ હેવ સીન, આઈ હેવ બીન, એટલે હું તમને કહું છું. સ્ટેડિયમની અંદર જ્યારે એને ફેરવેલ અપાયું નેલ્સન મંડેલાને, એવું શું હતું એનામાં? અને એને શું કર્યું હતું? જે માણસ નાનપણમાં એક ટ્રાઇબલ તરીકે ઉછરેલો, માંડ થોડું ભણ્યો, યુવાનીમાં ભાગતો ફર્યો છે, હી વોઝ હન્ટેડ. શું ક્રિએટિવ કામ કર્યું છે? પછી એના ઉપર આરોપ મૂકવામાં આવ્યો અને 27 વર્ષ જેલમાં. રોબિન આઇલેન્ડ કોઈ જઈ આવજો, તમને 2 દિવસની ખાલી બદલી થાય ને, તમારું આખું જીવન ખખડી જાય છે. આપણું મારી જ બદલી, ભાઈ તમારી જ હોય, હા, તો ખખડી જાય છે. 27 વર્ષના કોઈ વાંક ગુના વગર. અને એને જેલમાં નાખનાર કોણ? જોન વોર્સ્ટર. એ સાઉથ આફ્રિકાનો જે આ વ્હાઇટ રેજીમનો મુખ્ય માણસ, જોન વોર્સ્ટર. એ માણસે ખોટા કેસ, કન્સ્પિરસી કેસ ઊભા કરીને મંડેલાને નાખ્યો. દર 3 વર્ષે નવા કેસ. 27 વર્ષ સતત જેલ તો હજુ સમજાય. કોટડી જોજો, જઈ આવ્યા છે રોબિન આઇલેન્ડ. કોઈ પણ સાઉથ આફ્રિકા જાય ને, પ્લીઝ ગો એન્ડ વિઝિટ રોબિન આઇલેન્ડ. એટલી નાની કોટડી, પગ લાંબા ના કરી શકો, ભયંકર ઠંડી, તકલીફ, અને રોજ એનું અપમાન, હ્યુમિલિએશન. રોજ 2-3 દિવસે આ જોન વોર્સ્ટર આયોજન કરે અને એ પાર્લામેન્ટમાં બિલ મૂકે, હેંગ મંડેલા. જેલ, મરવાની ભીખ, અને એ જ જોન વોર્સ્ટર પ્રાઇમ મિનિસ્ટર બને છે. જે માણસ એને જેલમાં નાખ્યો એ તમારા દેશનો પ્રાઇમ મિનિસ્ટર બને. હવે પૂરું. મંડેલા રોજ અપમાન, રોજ ભય, રોજ મૃત્યુ, રોજ સંકોચાઈને જીવન જડે, ગાંડો થઈ જાય માણસ. એ જોન વોર્સ્ટરે કેટલી વાર બિલ પસાર કર્યું કે હેંગ મંડેલા, પણ બિલ પસાર થયું નહીં. જોગાનું જોગ જતા 27 વર્ષ પછી આની રેજીમ નીકળી ગઈ, ધોળિયાઓનું રાજ ગયું, ફ્રીડમ મળ્યું, અને મંડેલા જેલમાંથી બહાર આવે છે. એનો પરમ દુશ્મન કોણ? જોન વોર્સ્ટર. અને જોન વોર્સ્ટરના મોટા મોટા વાક્ય આવે, ઇટ ઇઝ માય ડ્રીમ ટુ સી મંડેલા ડાય. આવા વાક્યો આવતા હોય, તમને કોઈ કીધું તું નથી, ખબર જ છે આ કરે છે. પહેલો દુનિયાના તમામ છાપાવાળાનો પહેલો પ્રશ્ન પૂછ્યો રોબિન આઇલેન્ડ ઉપર જ, જેલમાંથી બહાર આવે છે, મિસ્ટર મંડેલા, વોટ ડુ યુ થિંક ઓફ જોન વોર્સ્ટર? મંડેલા શું કહે છે ખબર છે?
હી ઇઝ અ ડિસન્ટ મેન. રૂવાણા ઊભા થઈ જાય. 27 વર્ષથી કોઈ પાછું પડ્યું હોય એને 2 જ શબ્દમાં માફી આપી દે. જિંદગીમાં એના માટે એક ખરાબ શબ્દ મંડેલા નથી બોલ્યો, એટલે સ્ટેડિયમો ભરાય. માફ કરતા શીખો. કોકે લગ્નમાં ના બોલાયા તો જિંદગી પર યાદ રાખશો. પિકઅપ ધ ફોન, માફી આપો ને યાર, માફી માંગો. કોકે સારી પુસ્તક લખીને તમારી રહી ગઈ, સો વોટ, આ દુનિયામાં તમારું કયું સ્થાન છે? હું એટલું કહું છું, ઇફ યુ કાન્ટ ગીવ, ફોરગીવ. તમને સામે હળહળતો અન્યાય કર્યો છે એને પણ માફી આપવામાં તમારી પાસે તાકાત હોવી જોઈએ. અને જ્યારે અક્ષરધામ ઉપર એટેક થયો, તમે બધા જ જાગતા હશો. આઈ વોઝ ધેર હોલ નાઇટ વિથ પોલીસ. આટલા બોમ્બ્સ, આટલું બ્લડ, જે અક્ષરધામમાં પાનની પિચકારી ન હોય ત્યાં લોહી, નિર્દોષ માણસો મરી ગયા. અમને યાદ છે આખી રાત ગભરાતા હતા બધા અમે કે 2 હશે, 4 હશે, 6 હશે, કેટલા ટેરરિસ્ટ, શું. ઇટ વોઝ એકદમ એવરીબડી વોઝ અવેક. મને યાદ છે કે એટલું બધું દુઃખ હતું. સ્વામીએ આવીને જે ધામમાં ગયા એને આશ્વાસન, પ્રાર્થના, એ લોકોને મદદ, બીમાર હતા, ઈજાગ્રસ્ત એને મદદ, જવાનોને મદદ, બધા જોડે મદદ કરી. અમારા એક સંત પણ મરી ગયા. 6 મહિના સુધી મને એનો અવાજ સંભળાયો છે, કારણ કે મને બોલાવા બહાર આવ્યા હતા અને એને ગોળી વાગીશ. આઈ વોઝ ધેર. એ મને કહેવા આવ્યા કે તમે અંદર આવી જાઓ, અને હી ડાઈડ. સો આઈ બિલીવ કે એનું પેઇન શું છે. આટલું બધું હતું. સ્વામીએ કોઈ વ્યક્તિ, કોઈ કમ્યુનિટી, કોઈના ઉપર દોષારોપણ કર્યા વગર સ્વામીએ એવી પ્રાર્થના કરી કે કોઈને આવો વિચાર કોઈના ઉપર ક્યારેય ન આવે. એ પ્રાર્થના. નોટ ઓનલી ફોરગીવ બટ મૂવ અહેડ. 5 દિવસમાં અક્ષરધામ પાછું ખોલ્યું. એ કેમ? શ્રદ્ધાનો સવાલ છે. અને તમને એટલું જ કહું છું કે સ્વામીની સમજણ કેવી. આ તમારો પ્રશ્ન, મારો જ પ્રશ્ન છે. સ્વામી આરામ કરવા જતા હતા રાતના 2-3 દિવસ પછી. હું ખૂણા